સિત્સર ઉમિયા ધામના પ્રમુખે પણ કરસનભાઈના નિવેદનને વખોડ્યું છે। 10 વર્ષે આ પ્રકારે ટિપ્પણી કરવી યોગ્ય ન કહેવાય તેવું જયરામ વાસજાણીયાએ કહ્યું। આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું તે હવે ચર્ચાનો વિષય નથી। આંદોલનથી સમાજે ઘણું ગુમાવ્યું અને મેળવ્યું પણ છે। પાટીદાર સમાજના આંદોલનથી આયોગ અને નિગમ મળ્યું। મુખ્યમંત્રીને 14 દીકરા ગુમાવ્યા તે દુઃખદાયી છે તેવું પણ જયરામ વાસજાણીયાએ કહ્યું હતું। હવે પહેલા આંદોલન પૈતું એને આજ 10 વર્ષ થઈ ગયા, એટલે હવે કોઈ એની ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ કોઈ વ્યાજબી નથી। આંદોલન થયું, પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થઈ ગયા। પાટીદાર સમાજની દીકરી હતી મુખ્યમંત્રી તરીકે ઉતરી ગઈ। જે કાંઈ પાટીદાર સમાજને બિનઅનામત નિગમ અને આયોગ મળ્યું એ બધું પતી ગયું, એને 10 વર્ષ થઈ ગયા। હવે એની કોઈ ટિપ્પણી કરવી ને એને ચર્ચાનો વિષય કરવો એ મારી દ્રષ્ટિએ કાંઈ મને યોગ્ય લાગતું નથી।